છે। ખાડિયામાં પ્રથમવાર બીજેપીની શર્મનાક હાર થઈ છે। ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાની પેનલનો ભવ્ય વિજય થયો। જ્યાં બીજેપીના બીજ રોપાયા હતા ત્યાં જ ભગવો કરમાઈ ગયો। કોંગ્રેસે 84,350 અને બીજેપીને મળ્યા 75,268 મત। ઇમરાન ખેડાવાલાની પેનલ 9,000ની વધુ મતોથી વિજેતા બની। પાકિસ્તાનના નિવેદનની સામે જનતાએ બીજેપીને આપ્યો જડબાતોડ જવાબ। જીત બાદ ઇમરાન ખેડાવાલાએ આ જીતને ભારતની જીત ગણાવી। ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાની પેનલનો ભવ્ય વિજય અને કાર્યકરોમાં જબરદસ્ત ઉત્સાહનો માહોલ। અમદાવાદમાં ખાડિયામાં બીજેપીના ગઢમાં જ ગાબડું પડ્યું। ખાડિયામાં પ્રથમવાર બીજેપીની શર્મનાક હાર થઈ છે। ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાની પેનલનો ભવ્ય વિજય થયો। પાકિસ્તાન શબ્દનો જે પ્રયોગ સભાઓ દરમિયાન કરવામાં આવ્યો તે ક્યાંક ભાજપને નડી ગયો હોય તેવું લાગી રહ્યું છે। બીજેપીના બીજ જ્યાં રોપાયા હતા ત્યાં જ ભગવો કરમાયો। કોંગ્રેસે 84,350 અને બીજેપીને મળ્યા 75,268 મત। ઇમરાન ખેડાવાલાની પેનલ 9,000થી વધુ મતોથી વિજેતા થઈ છે। પાકિસ્તાનના નિવેદનની સામે જનતાએ બીજેપીને જડબાતોડ જવાબ આપ્યો હોય તે પ્રકારેનો ઘાટ અહીંયા ઘડાયો છે। જીત બાદ ઇમરાન ખેડાવાલાએ આ જીતને ભારતની જીત ગણાવી છે। ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાની પેનલનો અહીંયા ભવ્ય વિજય અને જેના કારણે કોંગ્રેસના જે તમામ કાર્યકરો છે તેમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો। ઇમરાન ખેડાવાલાની પેનલનો ભવ્ય વિજય થતાં કોંગ્રેસના કાર્યકરોમાં અનેરો ઉત્સાહ અને ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। નાચ ગાન કરીને તેમણે આ જીતને વધાવી હતી અને વિક્ટરી સાઇન સાથે ખાડિયામાં કોંગ્રેસનો પંજો મજબૂત થયો તે વાત તેમણે કરી હતી। ખાડિયામાં પહેલીવાર બીજેપીની ખૂબ જ શર્મનાક હાર થઈ છે। કોંગ્રેસ 9,000 કરતાં વધુ મતોથી ખાડિયામાં વિજેતા બની છે। અમદાવાદના ખાડિયા વોર્ડમાં બીજેપીના જ ગઢમાં મોટું ગાબડું પડ્યું હોય તે પ્રકારેના આ સમાચાર। અહીંયા ભગવો કરમાયું છે અને પંજો મજબૂત થયો છે એ પ્રકારની સ્થિતિ જોવા મળી।